નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝ લાઈવમાં આપનું સ્વાગત છે। અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કુંભની શોભાયાત્રા ઝાલોદમાં નીકળી ત્યારે માનવ મહેરામણ પણ ઉમટી પડ્યું હતું। આગામી તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યા ધામ ખાતે નવીન રામ મંદિરમાં શ્રી રામ ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી રહેલ છે। ભગવાન રામના ભવ્ય રાજ્યાભિષેક કાર્યક્રમને વધાવવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રખંડ તેમજ સનાતન હિન્દુ ધર્મના સૌ લોકો આતુર છે। આ ભવ્ય ઉત્સવના ભાગરૂપે સમગ્ર ભારતમાં મોટા પ્રમાણમાં સનાતન હિન્દુ સમિતિઓ દ્વારા કરવામાં આવેલ છે। તે અનુક્રમે ઝાલોદ નગરમાંથી ઝાલોદ તાલુકાના 96 ગામો માટે 96 અક્ષત કુંભ અને ઝાલોદ નગરની વસ્તી માટે 5 અક્ષત કુંભ એમ કુલ 101 કુંભની શોભાયાત્રા રામજી મૂર્તિ સાથે વિશ્વકર્મા મંદિરેથી કાઢવામાં આવેલ હતી। વિશ્વકર્મા મંદિરેથી અક્ષત કુંભના રથની પૂજા અર્ચના કરી નગરમાં યાત્રા કાઢવામાં આવી હતી। આ અક્ષત યાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સૌ કાર્યકર્તાઓ દ્વારા નગરના દરેક વિસ્તારોમાં આવેલ મંદિરોમાં જઈ અયોધ્યા ખાતે થનાર રામજી ભગવાનની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા તેમજ ધૂમધામપૂર્વક દરેક મંદિરોમાં આ ઉત્સવ ઉજવવામાં આવે તે માટે અક્ષત આપી આમંત્રણ આપવામાં આવ્યું હતું। આ અક્ષત યાત્રા જે વિસ્તારોમાંથી પસાર થતી ત્યાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી યાત્રાનું ફૂલોથી સ્વાગત કરવા ઉમટી પડેલ હતા।